છેલ્લા 4 દિવસથી હું ગારિયાધારમાં જોઉં છું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખાસ કરીને અમારા ઉમેદવાર અને ખાસ કરીને કાર્યકર્તાઓને ટોર્ચરિંગ કરવામાં આવે છે કે ખાસ કરીને આમ આદમી પાર્ટી ઇલેક્શન ન જીતવી પડે. કદાચિત એમના આ પ્રયાસોથી ઇલેક્શન જીતી શકાય છે, પણ ભારતની આ સર્વસ્વ સંસ્થાની ગરિમા નીચી પડે છે. જ્યારે એક જિલ્લા લેવલે એક આઈએએસ ઓફિસર તરીકે એસપી સાહેબ છે, આઈજી સાહેબ છે, ફરજ બજાવતા હોય અને એની નાક નીચે જો પોલીસ આવું કાર્ય કરે તો દેશની આમ જનતાને ન્યાયની અપેક્ષા રાખી શકાય તેવી સ્થિતિ નબળી પડતી જાય છે. બીજું કે જ્યારે ચૂંટણીમાં ઇલેક્શનનું જે દેખરેખ રાખતા કલેક્ટર સાહેબ છે, તો તેને પણ મેં 3 વાર જાણ કરી છે, તોય કોઈ પગલાં લેવામાં નથી આવ્યા અને સતત આ કાર્ય ચાલુ છે. એવું જ મેં એસપી સાહેબને પણ 3 વાર જાણ કરી છે, છતાં પણ કોઈ પણ પગલાં નહીં કે બીજેપીને જીતાડવાનો પ્રયાસ કરી રહ્યા આવી રહ્યો છે.